સુરતમાં બિલ્ડિંગના અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન વખતે માટી ધસી પડતા એક મજૂરનું મૃત્યુ નિપજ્યું હતું. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે સુરતમાં બિલ્ડરો દ્વારા પોતાના કન્સ્ટ્રક્શનને ઝડપથી જમીનની બહાર કાઢવા માટે રાત દિવસ એક કરવામાં આવી રહ્યા છે. ત્યારે સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગઢપુર નજીક ચાલતી બિલ્ડિંગના અંડરગ્રાઉન્ડના કામકાજ દરમિયાન માટી ધસી પડી હતી. માટી ધસી પડવાની ઘટનામાં 3 શ્રમિકો દટાઈ ગયા હતા, જેમાં 2 વ્યક્તિને ઈજા પહોંચી હતી જ્યારે એકનું મોત નિપજ્યું હતું. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ગઢપુર નજીક બિલ્ડર આશિષ પટેલ દ્વારા હાઈરાઇઝ અપાર્ટમેન્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ સાઇટ બિલ્ડર દ્વારા કોન્ટ્રાક્ટર આશિષ પટોડિયાને સોંપવામાં આવી હતી. ત્યારે વરસાદ અગાઉ કામ તેજ કરવામાં આવી રહ્યું હતું તો બપોરના સમયે અંડરગ્રાઉન્ડની દિવાલ બનાવતી વખતે માટી ધસી પડી હતી. માટી ધસી પડતા 3 મજૂરો દટાયા હતા, જેથી આસપાસથી સ્થાનિકોની મદદથી શ્રમિકો દોડી આવ્યા હતા અને દટાયેલા 3 પૈકી 2 શ્રમિકોને બહાર નીકાળી 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતકનું નામ મોહમ્મદ જાકીરભાઈ છે, જ્યારે ઇજાગ્રસ્તના નામ લાલા છપરી તેમજ અંશુલભાઈ બહાર આવ્યા છે.